પૈસા પૈસાને અટ્રેક્ટ કરે છે એ તો આપણા સૌને ખબર જ છે, પણ આળસ પૈસાની દુશ્મન છે એ પણ ખબર પડી ગઈ હશે. તમે સમજો, એટલા બધા ફૂડ ડિલિવરી એપ્સ છે જે એપ્સથી આપણે એક બટન દબાઈને આપણી મનગમતી વસ્તુ મંગાવી શકીએ, પણ એમાં પૈસાનો ખર્ચો થાય. એના સિવાય ઈ-કોમર્સ વેબસાઇટમાં એટલા બધા સેલ આખું વર્ષ ચાલતા હોય છે જેનાથી આપણી બચત આપણે કરી જ નથી શકતા. અને એટલે જ ડિસિપ્લિનની જરૂરત છે, અને ડિસિપ્લિનથી જ મૂડી ભેગી થાય. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે 200 રૂપિયા ફક્ત રોજના બચાવીને 5 લાખ રૂપિયાની મૂડી હું કેવી રીતે કેટલા સમયમાં ભેગા કરી શકું, અને આ 5 લાખની મૂડી ભેગી થઈ જાય એના પછી એ મૂડીનું મારે કરવાનું શું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અગર તમે નાની ઉંમરના એક વ્યક્તિ છો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો તમને કહી દઉં છું કે આ વિડીયો સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર છે. તમારા માટે બહુ જરૂરી ઇન્ફોર્મેશન છે. વિડીયો જોજો, સમજજો, પછી જ જજો. બહુ ટૂંક સમયમાં હું તમને આખી ગણિત સમજાવી દેવાનો છું. તો સૌથી પહેલા આપણે શું કરવાના છે, તો આપણે રોજના 200 રૂપિયા બચાવવાનો ટાર્ગેટ કરવાનો છે. આ 200 રૂપિયા આપણે એક ખિસ્સામાંથી કાઢીને બીજા ખિસ્સામાં મૂકી દેવાના છે, અને એ 200 રૂપિયા દર મહિને એક વખત એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરવાના છે. 6000 રૂપિયા થાય છે રોજના 200 પ્રમાણે આપણે ગણીએ, અને આપણે ટાર્ગેટ એ જ રાખવાનો છે કે દર મહિને 6000 રૂપિયાની એક એસઆઈપી કરવાની છે. અગર તમે એક વાત કહું, રેગ્યુલરલી જુઓ છો તો તમને ખબર જ હશે કે એસઆઈપી શું હોય. અને જ્યારે એક વાત કહું, માં પેસિવ ઇન્કમ વાળો વિડીયો મૂક્યો હતો ને કે આપણે આ રીતે વધારાની આવક કરી શકીએ આપણા પૈસાથી, ત્યારે ઘણી બધી કમેન્ટ્સ એવી આવી હતી કે યાર આવક તો કરવી છે પણ મૂડી નથી, તો આ મૂડી ભેગી કરવા માટેનો જ આ વિડીયો છે. તો આમાં આપણે 6000 રૂપિયાની એસઆઈપી કઈ જગ્યાએ કરવાની, કેવા મ્યુચ્યુઅલ ફંડમાં? તો દરેક એક્સપર્ટ આપણને એક વસ્તુ કહે છે કે ક્યારે બી બધા એગ્સ એક બાસ્કેટમાં નહીં મૂકી દેવાના. એનો મતલબ છે કે હંમેશા આપણું ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્સિફાઈડ રાખવાનું, અલગ અલગ જગ્યાએ રાખવાનું, જેનાથી ફાયદો પણ બધાનો મળે અને નુકસાન થાય તો એક જ જગ્યાએ થાય, બધે ના થાય. એટલે જો એક્સપર્ટ્સની વાત માનીએ તો આપણે જે આ 6000ની એસઆઈપી કરવાની છે ને, 6000 એક જ ફંડમાં નહીં લગાડવાના, 3 ફંડમાં વહેંચી દેવાના. હવે ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ આમ રિલેટિવલી સેફ હોય, એમાં રિસ્ક ઓછું હોય, પણ એમાં રિટર્ન બી ઓછું હોય. એનું આપણે હિસ્ટોરિક રિટર્ન જોઈએ ને તો વર્ષે 12% રિટર્ન આપે છે. એની સામે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ આપણે જોઈશું ને તો એ 5 વર્ષ 10 વર્ષે 25 થી લઈને 40% સુધીનું રિટર્ન આપે છે. પણ આ વધારે રિસ્કી હોય. એવું બી બને કે ઓછા સમયગાળામાં આપણને રિટર્ન નેગેટિવમાં મળ્યું હોય, એટલે આપણી મૂડીની કિંમત પણ ઓછી થઈ હોય. લાંબા ગાળામાં ફાયદાકારક રહે છે. અને ત્રીજું, એક સેફ જગ્યાએ નાખવાના. એટલે જે 3 ભાગ કર્યા ને આપણે 6000ના, એનો ત્રીજો ભાગ એટલે 2000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરવાના સેફ ઇન્વેસ્ટમેન્ટ જગ્યાએ, ડેટ ફંડ જેવી જગ્યાએ, જ્યાં આપણને 8% રિટર્ન મળે. હવે આ ત્રણેયનું એવરેજ આપણે કાઢીએ ને તો એમ તો 12%થી વધારે જ થાય, પણ આપણે આ વિડીયો માટે 12%નું કેલ્ક્યુલેશન ગણીશું. તો આપણે દર મહિને 6000 રૂપિયા એટલે દર વર્ષે 72000 રૂપિયા રોકાણ કરી તો પહેલા 5 લાખ બનતા કેટલો સમય થાય? 5 વર્ષ થઈ જશે. 5 વર્ષના અંતે 12% રિટર્ન જો મળે છે તો 4,94,000 રૂપિયા આપણા મૂડીની કિંમત થઈ ગઈ. આપણું ટોટલ રોકાણ 3,60,000નું છે, પણ પહેલી 5 લાખ રૂપિયાની મૂડી આપણી બની ગઈ છે. આમાં જો 15% રિટર્ન આપણે ગણીએ છીએ, માની લો સારું વર્ષ રહ્યું છે અને 15% રિટર્ન આપણને મળે છે, તો એ 5,34,000 થઈ જશે. પણ આપણે 5 લાખ જ ગણીએ અત્યારે, તો હા 5 લાખ રૂપિયા આપણે એવું પણ કરી શકીએ કે આપણે આમાં રહેવા દઈએ અને એસઆઈપી હજુ એક વર્ષ માટે કન્ટિન્યુ કરીએ. એવા સંજોગોમાં આપણે 6,000 કરીને એક વર્ષ માટે 72,000 રૂપિયા બીજા ઇન્વેસ્ટ કર્યા છે, પણ એની સામે આપણી મૂડીની કિંમત થઈ જાય છે 6,34,000 રૂપિયા. એટલે લગભગ 72,000ની સામે 1,40,000નો ફાયદો થયો. એટલે જે આપણે દર મહિને 6,000 રૂપિયા રોકતા હતા એની સામે આપણી આવક દર મહિને 12,000 રૂપિયાની થઈ ગઈ. આ છે પાવર કમ્પાઉન્ડિંગનો. એટલે જેટલો લાંબા સમય રોકાણ કરીશું, બચત કરીશું, તો આપણને ફાયદો મળશે. પણ બોસ, મને બહુ બીક લાગે. એટલે 5 લાખ રૂપિયાની જે મૂડી ભેગી થઈ છે ને, એ 5મા વર્ષે હું ઉપાડી લઈશ સ્ટોક માર્કેટમાંથી અને એક સેફ જગ્યાએ ઇન્વેસ્ટ કરીશ. સેફ જગ્યા કહું એ પહેલાં તમને કહેવા માંગુ છું કે એક વાત કહું, વિડીયોઝને તમે પ્રેમ કરો છો એટલે જ હવે એક વાત કહું, હિન્દીમાં આપણે બનાવીએ છીએ. નવી ચેનલ લોન્ચ કરી છે, એક બાત બતાવ કરીને, જેમાં બહુ સારા વિડીયોઝ બનાવીએ છીએ. જેમાં યુનિફાઈડ પેન્શન સ્કીમનો એક વિડીયો હમણાં જ રિલીઝ કર્યો છે. એ વિડીયો જોવો છે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો, અને ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે આપણે આ 5 લાખ રૂપિયા જે કાઢવાના છે, એ 5 લાખ રૂપિયા કાઢીને ક્યાં ઇન્વેસ્ટ કરીશું? તો આપણા દેશનું સૌથી સેફેસ્ટ ઓપ્શન કયું? ભારત સરકાર પોતે. સરકારને આપણે જ્યારે પૈસા આપીએ છીએ તો એ પૈસા ઉડી જવાના ચાન્સીસ નાને બરોબર હોય છે, અને એટલે પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમમાં આપણે આ પૈસા ઇન્વેસ્ટ કરીશું. કેમ મંથલી ઇન્કમમાં એ તમને આગળ કહું છું, પણ એમાં 7.4% રિટર્ન મળે છે. એટલે આપણે જે 5 લાખ રૂપિયા મૂક્યા ને, એમાંથી આપણને દર મહિને 3,000 રૂપિયાની એક નવી આવક શરૂ થઈ ગઈ છે.
આ 3,000 રૂપિયાનું આપણે શું કરીશું? તો દર મહિને જે 6,000 રૂપિયા આપણે એસઆઈપી કરતા હતા એમાં આપણે જોડીને હવે 9 મહિને એસઆઈપી કરીશું. એટલે પહેલા 5 લાખ બનાવતા આપણને જે 5 વર્ષ થયા હતા ને એ બીજા 5 લાખ બનાવતા આપણે 9,000 રૂપિયા સાથે કેટલો ટાઈમ લાગશે? તો 3 વર્ષ અને 8 મહિના. એટલે બીજા 5 લાખ રૂપિયા ભેગા કરવા માટે આપણે બીજા 3 વર્ષ ને 8 મહિના આપવા પડશે. એના પછી અગર આપણે એસઆઈપી કન્ટિન્યુ કરવી છે, રિસ્ક એપિટાઇટ વધી ગયો છે, આપણી આવક વધી ગઈ છે તો કન્ટિન્યુ કરવાનું, તો આપણને 12% લેખે રિટર્ન મળશે. પણ જો મૂડીને આપણે સેવ કરી દેવી હોય તો આ 5 લાખ રૂપિયા ફરીથી મંથલી ઇન્કમ સ્કીમમાં ઇન્વેસ્ટ કરીશું અને હવે આપણી મંથલી ઇન્કમ 6,000 રૂપિયાની થઈ જશે. આ 6,000 રૂપિયા આપણે 6,000ની એસઆઈપી જોડે જોડી દઈશું તો 12,000 રૂપિયાની જ્યારે એસઆઈપી કરીશું 12% લેખે રિટર્ન મળશે. તો એવા સંજોગોમાં નેક્સ્ટ 5 લાખ બનતા 2 વર્ષ ને 11 મહિના જ લાગશે. બેસિકલી આપણે આપણા પૈસાને કામે લગાડ્યા અને એ પૈસાથી આપણે નવી આવક જનરેટ કરી છે. એક વખત મૂડી આપણી સેફ થઈ જાય છે એના પછી આપણે કદાચ વધારે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, રિયલ એસ્ટેટમાં કંઈ ખરીદવું છે તો આ મૂડીથી આપણે એમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. અને આ રોકાણ કરવા માટે આપણી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે આપણે શું ના ભોગવી શક્યા તો આપણે ખાલી થોડા વર્ષો માટે રોજના જે 100-200 રૂપિયા આપણે એમ તેમ વેડફી દઈએ છીએ હિસાબ વગરના, એ પૈસા આપણે બચાવીને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. આમાં આપણે એવું બી કરી શકીએ કે આપણી આવક વધે છે તો ઇન્વેસ્ટમેન્ટ વધારી શકીએ છીએ અને આ ટેલર્ડ પ્લાન દરેક વ્યક્તિ માટે બની શકે છે. મેં તો તમને એક જનરલ ગણિત બતાડ્યું છે કે આપણે જે વેડફી દેતા હોય એ પૈસાથી પણ આપણી મૂડી બની શકે છે. જેન્યુઇનલી મૂડી બનાવવા મહેનત કરીએ તો આના કરતાં પુષ્કળ મોટી મૂડી બની શકે અને એમાં આ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો છો. આ વિડીયોની માહિતીથી શું તમને પ્રોત્સાહન મળ્યું છે રોકાણ કરવા માટે કે પૈસા બચાવવા માટે? અગર મળ્યું છે તો કમેન્ટમાં મને જણાવજો, મને બી ખબર પડે કે તમને કામમાં આવ્યો છે વિડીયો. અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.